ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને બધાને જય મુરલીધર. અને આજ છે આપણે આહાડી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. બધાય કચ્છીઓને મારા તરફથી બધાને હેપી ન્યુ યર. કારણ કે આજે આપણે આહાડી બીજ છે ને આજથી કચ્છનું નવું વર્ષ ગણાય. આજે કચ્છીનું નવું વર્ષ છે. અને હા, મોણિયાવાળી નાગબાઈ માતાજીનો આજ જન્મદિવસ છે. એ લગભગ ફાઇનલ છે, યાદ નથી લગભગ છે જ આજે. અને હા, આજે આપણે જગન્નાથની યાત્રા નીકળી 147મી રથયાત્રા છે. અને અમદાવાદમાં તો જય જમાવટી છે, જય જગન્નાથ. અને અમારા ગામમાં છે ને બરોબર પંચ પ્રસાદી એટલે આખી નાઈટ ભેગી થાય. માતાજી આપણે રામાપીરનું મંદિરે જાય ને હામૈયું કરે. અને પછી ત્યાં હામૈયું કરે અને પછી ગામ આખું ભેગું અને એ પ્રસાદી હોય. અમારે છે ને અહીંયા ફાળા કરીને પ્રસાદી એમાં છે ને અમારે નથી પૂરતી જો આહિર નથી પૂરતી વારંવાર કરી કંઈક વિઘન આવી ગયું હોય તો ન કરે, બાકી પ્રસાદી હોય જ. એટલે આજે આહાડી બીજ છે ને એટલી હોય જ. અને પરબેન ધોરણી જમાવટી છે. આહાડી બીજ છે ને કચ્છમાં જમાવટી છે. અમારા જ પ્રસાદી છે તમને બતાવી લોકમાં જતો અમારા ગામમાં પ્રસાદી કેવી કહેવાય. આખું ગામ ભેગું થાય નાઈ રાખી બધા પ્રસાદી કરે બરોબર. અટાણે ન્યા જ જવું છે, રસોડું છે એ અટાણે નહીં શૂટ કરવું. બપોર પછી જે આપણે હામૈયું લઈને જાય ને રામાપીરનું મંદિરે અને પછી કેને ઘેરેથી પાછું સળે ને એ બધું તમને બતાવી. આપણે ચીઠિયું નાખે કે ભાઈ કેટલાને ઘેરે હામૈયું રાખવું છે. ચીઠી નાખે જેનું નામ નીકળે એની ઘેરે હામૈયું હોય. બનાવી બ્લોગમાં જો આ છે ને જો રામાપીરના મંદિરે આવી ગયા છે. બપોર પછી 4 વાગ્યા સામૈયું હોય ને તો બધા ભેગા થઈ ગયા છે. અને આગળ રામાપીરે બધી પૂજા કરીને વિધિ કરીને પછી અહીંથી જાય કૃષ્ણ મંદિરે, જ્યાં આપણે ગામમાં છે રામ મંદિર કૃષ્ણ મંદિર અમારે એક છે. એ પહેલાં આગળ પૂજા કરશે, પછી તો ચાંદલા કરે છે બેન. અને પછી અહીંથી જાય આપણે કૃષ્ણ મંદિરે, પછી ધજા ચડાવશે અહીંયા. પછી કૃષ્ણ મંદિરે પણ ધજા ચડાવીએ. અને બાયુ રામાપીરના જો અટાણે ગાય છે થોર સાંભળજો અને મજા કરો. દ્વાર કૃષ્ણ મંદિરે પણ જવાના છે. તમારે જવું પડે ગમે જાઓ, ગમે જાઓ. એ નાગદાન મામો જાય લગભગ ઉપર ચડાવવાની. સારું ને જવા થાય જાઉં સુધી એને કીધેલું જ છે એ જેથી જવું હોય તે ઠેકાણું થઈ જાય ને સરખું વ્યવસ્થિત મકાન રાખ્યા એમ કે સરખું લાગે થઈ જાય ને કે અત્યારે હું આવી સિરિયસ તો લાગે સોરી. હા, ઘણી ડ્રાઈવરમાં છે ભાગ સૂર્ય મહે રખડો મજા આવે. 2 દિવસ એક દી તો પૂગી સાંજે નીકળો એટલે સવાર પૂગી. હા, સાંજે અહીંથી રાત 9 વાગે નીકળો સવાર ને પૂગી જાય. સવાર પૂગાઈ જાય રોકા સાંજે રાખજો. મજી હા મજી હા. હોટલ કઈ ને લોક ટિફિન રહેતા બહુ નહીં ફેક્ટરી બહુ નહીં. ઓલા કારખાના વધુ છે ઓલા ફેક્ટરીઓ બહુ છે. કેમિકલ ખરા ઘણા ફેક્ટરી પાર્ટનરમાં છે તો બીજા આપણે આવી એકલા જ ન પૂરું ને કારખાનાનો ફોન હોય 50 ટિફિન 30 ટિફિન ને પુગાડ મજૂર કામ કરતા હોય ને બપોરના દેવાનું સસ્તું જોઈએ ટૂંકું. જય સાટો આવ્યો ભાઈ ધજા ચડાવી.
ફોન કરતો ના ના એ તો બોલે હા આ તો મને પેટમાં ગીર્યો એનો હાલો હાલો જ્યાં છે ને રસોડામાં જો ભજીયા ને બધું બને છે અને હવે જમવા બેસાડવાની તૈયારીઓ છે આ બધી રસોડામાં જો તૈયારીઓ હાલે છે હવે ભજીયાનું ખાણવા તૈયાર છે ડાયર ને બધું ભરે છે અને આગળ જમણવાર પણ આવવાનો છે સમૂહ પ્રસાદી હોય ને અમારે બધા સમૂહમાં બધા જમીન ભોજન કરે છે જો અટાણે છે ને બાઈઓને પહેલાં બરકવામાં આવી છે સાંજનું ટાણું થયું છે 6:30 જેવું થઈ ગયું છે અને ડાયર ભાતમાં અમે ઊભા થઈ પીરવવામાં જાય છાશ ને બધું છે એટલે પહેલાં બાઈઓને બરકવામાં આવી ને પછી બધું જણને બેસવાનું છે આ સમૂહ પ્રસાદી કહેવાય અમારા નાચ પૂરતી છે વરોવરે હોય જ કંઈક જ ન થાય કારણ કે કંઈક વિઘન આવી ગયું હોય તો જ બાકી વરોવરે રામાપીરની પ્રસાદી અમારે બીજની હોય જ
બધા બાજુ જમવા આવી છે પછી છે ને જણ જમવા આવશે